ગુજરાતની રાજનીતિમાં અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપનું દોર છે તે તેજ થયો છે. એક બાજુ આમ આદમી પાર્ટીની ક્યાંક પડતી બેઠી હોય તેવી સમસ્યાઓ સર્જાઈ રહી છે. એક બાદ એક સમસ્યા તેના પર આવી રહી છે. પહેલા ગોપાલ ઇટાલિયાનો ઓડિયો વાયરલ થયો, ત્યારબાદ હવે ઈસુદાન ગઢવીનો, અને ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા પણ આપી કે એ ઓડિયો છે એ એઆઈ જનરેટેડ નથી, પરંતુ એ સત્ય જ છે. અને ઓડિયોમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઉમેદવારોને જો પગે પડવું પડે તો પડજો. સાથે જ કરશન બાપુ ભાદરકા છે તે પણ ક્યાંક આક્રમકતાના મૂડમાં દેખાઈ રહ્યા છે, કારણ કે જ્યારે પણ વિપક્ષ તરીકેની ભૂમિકા હોય છે તો એ ભજવતા હોય છે. અવારનવાર તેના નિવેદનો છે તે આવતા હોય છે. ત્યારે ફરી વખત એવું જ બન્યું છે. ઈશુદાન ગઢવીને તેમણે આડે હાથ લેતા આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાવી શું કહ્યું તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. કરશન બાપુ ભાદરકાએ ઈશુદાન ગઢવી પર પ્રહાર કરતા કહ્યું છે કે ઈશુદાનભાઈ પોતાની પાર્ટીના દાગ ઢાંકવા માટે નબળા પ્રયત્નો કરી રહ્યા છે. જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે આજીજી કરી રહ્યા છે તેના પર બાપુએ કટાક્ષ કરતા કહ્યું કે પગે લાગવાનું નિવેદન જ એ સાબિત કરે છે કે આમ આદમી પાર્ટી પાસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉભા રાખવા માટે નોંધનીય ઉમેદવારો પણ નથી. જે પક્ષ પાસે લડવા માટે માણસો નથી એ પરિવર્તનની વાતો કેવી રીતે કરી શકે? શું કહી રહ્યા છે કરશન બાપુ ભાદરકા, તેના પર નજર કરીએ. કૂવામાં પાણી નથી, મોટર ભરેલી છે, ધોરીઓ ખાલી છે, અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી મોટો પાવડો લઈને પાણી વારવાનું નાટક કરે છે. ગુજરાતીઓને ઉલ્લુ બનાવવાનું કામ કરે છે. મારે વાત કરવી છે એમના સ્ટેટમેન્ટ કે હા એ એઆઈ નથી, હું જ બોલ્યો તો કે સારા માણસને લાવવા માટે પગે લાગવું પડે તો પગે લાગો. આવું ન હોય. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે સંતાન સારું હોય ને તો માંગા સામેથી આવે. 50 જણાને કયો, 50 જણાને ભલામણ કરો, પણ પ્રજા જો વંઠેલી હોય તો સગપણ ન થાય. એ વાંઢું જ રહે. એટલે ઈશુદાનભાઈ સ્વીકારી લેવું જોઈએ કે ઉમેદવાર મળવામાં ફાંફા છે, ઉમેદવારો મળતા નથી, એવું સ્વીકારી લેવું જોઈએ. અને ધાર્મિક અને આધ્યાત્મિક હોઈએ તો સત્યના રાહે ચલાય, વાસ્તવિકતા સ્વીકારાય. પોતાની પાર્ટીના સ્વાર્થ માટે, પોતાની પાર્ટીના દાગોને ઢાંકવા માટે ગુજરાતની જનતાની આંખમાં આવા સ્ટેટમેન્ટ આપીને ધૂળ નાખવાના ધંધા આધ્યાત્મિક રીતે ન કરવા જોઈએ. પાપથી ડરવું જોઈએ. હા, પાણી તો નથી. બીજેપી દ્વારા તમને એક દંદુડી જેટલું પાણી મળે છે એ અમને ખબર છે. એમાં રીંગણા પકવો અને જીવીએ છીએ એવો અહેસાસ કરો, કારણ કે બીજેપી તરફથી રીંગણા પાકે એટલું દંદુડી જેટલું જ પાણી તમને મળશે, અને એ પણ ત્યાં સુધી કે જ્યાં સુધી તમે કોંગ્રેસના મત તોડી શકશો. આ બધું હવે ખુલ્લું થઈ ગયું છે. એટલે લોકશાહીને પ્રેમ કરો, ગુજરાતીઓને, ખેડૂતોને સાચો પ્રેમ કરો. પાર્ટીના પ્રેમમાં એટલા ના ડૂબી જાઓ, પોતાની પાર્ટીના પ્રેમમાં એટલા ના ડૂબી જાઓ કે ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓનું અહિત થઈ જાય, આધ્યાત્મિકતાનું અહિત થઈ જાય. પાપથી ડરવાની જરૂર છે અને વાસ્તવિકતા સ્વીકારવાની જરૂર છે કે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે અને ઉમેદવારોના પણ ફાંફા છે. આ સ્વીકારશો તો વધુ રૂડા લાગશો. જય હિન્દ, ભારત માતા કી જય. કરશન બાપુ અહીં નથી અટકતા. તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેના છુપા ગઠબંધન પર સીધો હુમલો કર્યો. તેણે ધારદાર શબ્દોમાં કહી દીધું કે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને રીંગણા પાકે એટલે કે પાણી છે ત્યાં સુધી જ આપવામાં આવશે જ્યાં સુધી આપ કોંગ્રેસના મતો તોડવાનું કામ કરશે. એટલે કે જે દિવસે આપની ઉપયોગિતા પૂરી થઈ જશે તે દિવસે ભાજપ નળ બંધ કરી દેશે. કરશન બાપુએ ચેતવણી આપતા કહ્યું છે કે આમ આદમી પાર્ટીએ જનતા સાથે દ્રોહ કરવાના પાપથી ડરવું જોઈએ. હવે જોવાનું રહેશે કે કરશન બાપુના આ પાવડા જેવા ધારદાર નિવેદન બાદ આમ આદમી પાર્ટી પાસે શું જવાબ છે. શું ખરેખર આપ માત્ર વોટ કાપવા માટે જ મેદાને છે કે પછી જનતા કંઈક અલગ વિચારી રહી છે? આક્ષેપ પ્રતિ આક્ષેપની આ રાજકારણમાં કોને લાભ થશે, કોને નુકસાન જશે, તો આવનારો સમય જ બતાવશે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એ જ પરિણામ નક્કી કરશે ને એ જ પાર્ટીઓનું ભવિષ્ય નક્કી કરશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.